ધોરણ 9માં પ્રકરણ નંબર 6 ની અંદર આજે આપણે પેશીઓના પ્રકાર વિશે જોઈશું. ગઈકાલે આપણે પેશીઓના કેટલા પ્રકાર જોયા હતા, જેની અંદર અધિચ્છદ પેશી કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એક નવી પેશી પ્રાણી પેશીમાં જોઈશું, જેનું નામ છે સંયોજક પેશી. તેના લક્ષણો, કાર્ય અને પ્રકાર. સૌથી પહેલા સંયોજક પેશી કોને કહેવામાં આવે એ સવાલ સૌથી મોટો છે. બે પેશીઓ કે બે અંગો વચ્ચે પૂરણ કરતી હોય, જોડાણ આપતી હોય, આધાર આપતી હોય એવી પેશીને સંયોજક પેશી કહેવામાં આવે. બે અંગો વચ્ચે, બે પેશીઓ વચ્ચે પૂરણનું કામ કરતી હોય, જોડાણનું કામ કરતી હોય, આધાર પર કામ કરતી હોય એવી પેશીને આપણે સંયોજક પેશી તરીકે આપણે ગણી શકતા હોય છે. આ પેશીના જે કોષો જે છે એકબીજા સાથે પ્રમાણમાં ઓછા જોડાયેલા હોય છે અને તેમની વચ્ચે પ્રમાણમાં ખૂબ વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમય ગોઠવાયેલા જોવા મળતા હોય છે. પહેલું લક્ષણ છે આ પેશીનું કે આ પ્રકારના પેશીના કોષો જે છે એકબીજા સાથે પ્રમાણમાં ઓછા ગોઠવાયેલા હોય છે. તેમની વચ્ચે આવેલા જે આધાર દ્રવ્ય જે છે, આંતરકોષીય આધાર દ્રવ્ય જે છે એના અંદર એ લોકો વધારે પ્રમાણમાં ગોઠવાયેલા હોય છે. હવે આંતરકોષીય આધાર દ્રવ્ય કોને કહેવામાં આવે? તો જે દ્રવ્ય જેની જેવું છે, ચીકણું છે, ઘનતા વધારે છે, યા ઘનતા દ્રવ વધારે હોય, બરણ હોય, એને આપણે સંયોજક પેશીનું એક આધાર દ્રવ્ય તરીકે ગણી શકતા છે. તો આ આધાર દ્રવ્ય જેની જેવું ચીકણું છે, બરણ છે, પ્રવાહી છે અને વધુ ઘનતા ધરાવતું પ્રવાહી પદાર્થ છે. તો આંતરકોષીય જે આધાર દ્રવ્ય જે છે એની લાક્ષણિકતા મુજબ સંયોજક પેશી જે છે એનું કાર્ય જેમ જેમ બદલાય તેમ તેમ એ પરિવર્તનશીલ બનતું રહેતું હોય છે. એટલે કે સંયોજક પેશીનું કાર્ય જેમ જેમ બદલાતું જાય તેમ તેમ આંતરકોષીય આધાર દ્રવ્ય જે છે એ પણ પ્રમાણમાં ફેરફાર થતું જોવા મળતું હોય છે. હવે સંયોજક પેશીના પ્રકાર છે. પહેલું રુધિર, અસ્થિ, કાષ્ઠી, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. એટલે કે કુલ સંયોજક પેશીના કુલ પેટા વિભાગ 7 પ્રકાર છે. પહેલું રુધિર, અસ્થિ, કાષ્ઠી, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક અને મેદપૂર્ણ પેશી. હવે દરેકના અલગ અલગ કાર્યો. સૌથી પહેલા જે રુધિર જે છે એ રુધિરમાં રુધિરરસ અને રુધિર કોષો આગળ જોવા મળતા હોય છે. એટલે કે રુધિર પેશી જે બંને દિશાની છે તે રુધિરરસથી અને રુધિર કોષથી બનેલી હોય છે. રુધિરરસ જે છે એ પ્રવાહી આંતરકોષીય આધાર દ્રવ્ય છે અને તેમાં પ્રોટીન, મીઠું અને અંતરસ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળતી હોય છે. આ પ્રકારના દ્રવ્યની અંદર, આ પ્રકારના રુધિરની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે છે, મીઠાનું એટલે સોડિયમનું પ્રમાણ વધારે છે અને અંતરસ્રાવીય જે સ્ત્રાવો આવેલા છે એનું પ્રમાણ સૌથી રુધિરમાં વધારે છે. ત્યારબાદ રુધિર કોષો જે છે એમાં 3 છે: શ્વેત કણો, લાલ રુધિર કોષો અને ત્રાસા કણો. સૌથી પહેલા રુધિર કોષોની અંદર જોવા જાય તો લાલ રુધિર કોષો આવેલા છે, સફેદ એટલે કે શ્વેત પ્રકારના રુધિર કોષો આવેલા છે અને ત્રાક્ત કણ જેને કહેવાય એ પ્રકારના આ રુધિર કોષો એ રુધિરની અંદર જોવા મળતા હોય છે. હવે આ રુધિર પેશીનું કાર્ય શું છે? તો કે શરીરને જરૂરી ઓક્સિજન અને નકામા કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુઓ શરીરમાં દાખલ કરવાનો અને બહાર કાઢવાનું કામ કરવાનું, ખોરાક ગ્રહણ કરવાનું, ખોરાકનું પાચન કરવાનું, અંતરસ્ત્રાવ ગ્રંથિઓનો વહેવાનું અને નકામા કે ઉત્સર્ગ દ્રવ્ય જે છે એને શરીરમાંથી એક ભાગમાંથી બીજા ભાગમાં, એટલે એક અંગમાંથી બીજા અંગમાં લઈ જવાનું કામ આ રુધિર પેશી કરતી જોવા મળતી છે. તો રુધિર પેશીનું કાર્ય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસનના જે વાયુઓ છે એ વાયુઓની મદદથી શરીરમાં પચેલા ખોરાક, અંતરસ્ત્રાવો અને ઉત્સર્ગ દ્રવ્યો જે છે નકામા પદાર્થ છે મળમૂત્ર જે કહેવાય એને એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવાનું કામ આ રુધિર પેશી કરતી જોવા મળતી છે. બીજી પેશીનું નામ છે અસ્થિ. અસ્થિ એટલે એક પ્રકારના હાડકાં. શરીરની અંદર આપણું શરીર જે છે એ હાડપિંજરનું બનેલું છે અને હાડપિંજરના નિર્માણ કરવા માટે, એ બનાવવા માટે
આ પેશી જે છે એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. શરીરને આધાર આપવાનું કામ પણ આ પેશી કરતી જોવા મળતી હોય છે. અસ્થિ એટલે હાડકાં જે છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે અને એની અંદર આંતરકોષીય આધારક દ્રવ્ય ની અંદર અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે. આ પેશી પ્રમાણમાં કઠણ છે, મજબૂત પણ જરૂરી છે. એનું કાર્ય છે શરીરના જે મુખ્ય અંગો જે છે એને આધાર આપવાનું અને શરીરમાં જે સ્નાયુઓ જે છે એની ચોક્કસ જગ્યા પર ગોઠવણી કરવાની છે. તો અસ્થિ એટલે હાડકાં શરીરમાં હાડકીનું નિર્માણ કરવાનું, શરીરને આધાર આપવાનું કામ એ અસ્થિ કરતી હોય છે. અસ્થિ મોટે ભાગે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે અને એની અંદર આંતરકોષીય આધાર દ્રવ્યની અંદર બરાબર ગોઠવાયેલા હોય છે. આ પેશી કઠણ છે, મજબૂત છે. આ પેશી કાર્ય છે શરીરના અંગોને આધાર આપવાનું કામ કરતી હોય છે. શરીરની અંદર જે સ્નાયુ જે છે એ સ્નાયુ પેશી પ્રમાણમાં ને જોડાણ કરવાનું કામમાં આ અસ્થિ પેશી કામ કરતી હોય છે. હવે ત્રીજી છે અસ્થિબંધ અને સ્નાયુબંધ જેને કહેવાય. અસ્થિબંધ એટલે હાડકાં આપણે કીધું તેમ બે નજીકના હોય એ ક્રમિક જે અસ્થિઓ છે એટલે કે પાંચ અંગો કે બાજુબાજુમાં ગોઠવેલા જે હાડકાઓ જે છે એને એકબીજા સાથે જોડતી અસંયોજક પેશી છે. આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક છે, મજબૂત પણ જરૂરી છે અને તેમાં આંતરકોષીય આધાર દ્રવ્ય પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળતું હોય છે. સ્નાયુબંધ જે છે એ હાડકાં સાથે જોડાયેલી આ એક પેશી જે છે એ મજબૂત પણ જરૂરી છે. શરીરને જો સ્થિતિસ્થાપકતા પણ કામ કરતી રેશામય એક પેશી તરીકે ગણી શકાતી હોય છે. તો અસ્થિબંધ અને સ્નાયુબંધનો એક આપણે ફરીવાર જોઈ લઈએ કે અસ્થિબંધ એ નજીકના બે ક્રમિક અસ્થિઓ જે છે એને એકબીજા સાથે જોડવાનું કામ કરતી હોય છે. બીજું કે આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક છે, મજબૂત પણ જરૂરી છે અને આંતરકોષીય આધાર દ્રવ્ય જે છે એનું પ્રમાણ આમાં ખૂબ જ ઓછું છે. સ્નાયુબંધ પેશી જે છે એ અસ્થિ સાથે જોડાયેલી જોવા મળતી હોય છે, મજબૂત છે પરંતુ મર્યાદિત પ્રમાણની અંદર એની સ્થિતિસ્થાપકતા જોવા મળતી એક આ પેશી ધરાવતી હોય છે. આ પેશી જે છે સ્નાયુબંધ એ રેસામય પેશી તરીકે પણ ગણી શકાતી હોય છે. ચોથી જે છે એ છે કાષ્ઠી જેને કહેવાય. કાષ્ઠી પેશીની રચનાની અંદર પ્રોટીન અને શર્કરા જેવા આંતરકોષીય આધાર દ્રવ્યની અંદર આ કાષ્ઠી કોષો પ્રમાણમાં છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે. એટલે કે એક સાથે જોડાયેલા પ્રમાણ જે છે એ જુદું જોવા મળતું હોય છે. કાષ્ઠી મોટે ભાગે ક્યાં જોવા મળે છે? નાક, કાન અને ગળા તથા શ્વાસ તંત્રની અંદર આ કાષ્ઠીની એકતા જોવા મળતી. આ સૌથી મહત્વનું છે કે કાષ્ઠી જે છે એ ક્યાં જોવા મળતી આપણા શરીરની અંદર? તો નાકમાં, કાનમાં, ગળામાં અને શ્વાસ નળીની અંદર એ જોવા મળતી છે. આ કાષ્ઠી પેશી જે છે એ સ્થિતિસ્થાપકતા શરીર આપણું કામ કરતું હોય છે. આપણા કાનને આપણે આગળ પાછળ કરવો હોય, દબાવ હોય, વાંકો વાળો હોય તો એમાં આ કાષ્ઠી પેશી આપણે સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય છે. બીજું કાન જે છે એનો બાહ્ય ભાગ જે છે જેને આપણે કર્ણપટલ કહેવાય છે એને આપણે આગળ પાછળ વાળી પણ શકતા હોય છે. મુખ્ય કાન છે કાષ્ઠી પેશીનો આધાર. કાચબંધ કાષ્ઠી એ પ્રકારની કંકાલ પેશી તરીકે પણ ગણી શકાતી હોય છે. કાષ્ઠી પેશી જે છે એ સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવવાનું કામ કરતી હોય છે. જ્યાં જ્યાં શરીરમાં સાંધા આવેલા છે ઘૂંટણમાં, હાડકાના એ જગ્યા પર ત્યાં અસ્થિઓની સાથે એ લીસી સપાટી બનાવવાનું કામ કરતી જોવા મળતી હોય છે. ત્યાર પછી જે તંતુ ઘટક પેશી કોને કહેવામાં આવે તે આપણે જોઈએ. સૌથી પહેલા ચામડી અને સ્નાયુ પેશીની અંદર યા બરોબર વચ્ચે રુધિરવાહિની અંદર ચેતાની ફરતે અને અસ્થિ મજ્જામાં આ તંતુ ઘટક પેશી આવેલી છે. શરીરમાં ચામડી નીચે સ્નાયુ પેશીની વચ્ચે અને રુધિરવાહિનીઓમાં ચેતાની ફરતે તથા અસ્થિ મજ્જામાં આ તંતુ ઘટક પેશી જોવા મળતી હોય છે. રચના આંતરકોષીય આધારકની અંદર જાલાકાર અને કોલાજન તંતુઓ જે છે એ પ્રમાણમાં આવેલા છે. આધારકની અંદર કોષી ઘટકો તરીકે તંતુ કોષ, બૃહદ કોષ અને માસ્ટ કોષ જેવા જોવા મળતા હોય છે. તો તંતુ ઘટક પેશીમાં ત્રણ પ્રકારના કોષ રહેલા છે. આપણે બની જોઈએ આ પ્રકારના કોષની અંદર તંતુ કોષ, બૃહદ એટલે મોટા કોષ અને માસ્ટ કોષ તરીકે એમાં જોઈ શકાતા હોય છે.
તંતુને પેશીનું કાર્ય શું છે તો કે આ અંગો જે છે શરીરની અંદર જ્યાં જ્યાં ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યાઓને ભરવાનું કામ કરતી હોય છે. શરીરના અંદરના અંગો જે છે આધાર પણ કામ કરતી હોય છે, પેશીઓના સમાનતામાં કામ કરતી જોવા મળતી હોય છે. તંતુકરણનું કાર્ય ફરી વાર જોઈએ કે શરીરની અંદર જ્યાં જ્યાં પુરાણ છે ખાલી જગ્યા જે છે ત્યાં એ જગ્યાઓ ભરવાનું કામ કરશે. આંતરિક અંગો જે છે એને આધાર પણ કામ કરશે અને સાથે સાથે પેશીઓના સમાન કામ કરવામાં પણ એ 100% મદદ કરશે. ત્રીજું છેલ્લી જે છે મેદપૂર્ણ પેશીઓને કહેવામાં આવે એ પેશી જે છે એ પેશી એટલે ચરબીયુક્ત પેશી જેને કહેવામાં આવે. આ પેશી શરીરની ચામડીની નીચે હોય છે. શરીરના આંતરિક અંગો જે છે અંદરના અંગો આવેલા છે એની વચ્ચે જોવા મળતી હોય છે. તો મેદપૂર્ણ પેશી જે છે એ આપણા શરીરની ચામડીની નીચે શરીરના આંતરિક ભાગો જે છે એની વચ્ચે જોવા મળતી હોય છે. આ પેશી મોટે ભાગે ની અંદર ચરબીનો એટલે કે મેદનો સંગ્રહ કરતી જોવા મળતી હોય છે, કારણ કે આ પેશીના જે કોષો જે છે એ ચરબીના ગોલકોથી ભરેલા છે. આનું સૌથી મહત્વનું કારણ છે કે આ પેશી જે છે એ ચરબીની બનેલી છે, ચરબીયુક્ત હોય છે. આ પેશીના કોષો જે છે એ મોટે ભાગે ગોલકોથી એટલે ચરબીના ગોલકોથી ભરેલી જોઈ શકાતી હોય છે. તંતુ આપણે મેદપૂર્ણ જે પેશી જે છે મુખ્ય કાર્ય છે ઉષ્માનું નિયમન કરવાનું, શરીરમાં ઉષ્માને જાળવી રાખવાનું કામ એ કરી શકે જોવા મળે છે. તો સંવેદન પેશી આપણે કુલ 6 પ્રકારો જોઈ ચૂક્યા છે, બરાબર. કાસ્થી અને અસ્થિ સાથે આપણે લીધા છે એ કુલ 6 પ્રકારો આપણે જોઈ ચૂક્યા છે. સંવેદન પેશી એટલે આપણા શરીરની અંદર આધાર કરતી પેશી છે. શરીરની અંદર એક પ્રકારનું જેટલા અંગો જે છે એનું જે પૂરણ કામ કરતી હોય છે, શરીરમાં જોડાણ કામ કરતી હોય છે અને શરીરની અંદર એક પ્રકારનો આધારથી એ પેશીને સંવેદન પેશી તરીકે ગણી શકાય. હવે બીજો પ્રકાર છે સ્નાયુ પેશી. સ્નાયુ પેશી જે છે એ શરીરની અંદર એમ જોવા જાય તો એ ખૂબ જ લાંબા કોષોની બનેલી છે. શરીરમાં જેટલા બી કોષો જે છે એમાં સૌથી લાંબા કોષોની પેશી એટલે સ્નાયુ પેશી ગણી શકાતી હોય છે અને સ્નાયુ પેશી આપણે સ્નાયુ તંતુ પેશી તરીકે પણ ગણી શકતા હોય છે. તો શરીરમાં સૌથી લાંબો કોષ ધરાવતી પેશી એટલે પણ સ્નાયુ પેશી ગણી શકાય, જેને સ્નાયુ તંતુ પેશી પણ ગણી શકાતી હોય છે. સ્નાયુ તંતુ યા સ્નાયુ પેશીની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન તત્વ આવેલું હોય છે, જેને કારણે શરીરમાં સંકોચન અને શિથિલની પ્રક્રિયા થયા કરતી જોવા મળતી છે. અને આ પેશી આપણા શરીરમાં હલનચલન કરવામાં, પ્રચલન કરવામાં એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ જવામાં આપણે 100% મદદ કરતી હોય છે. તો સ્નાયુ પેશીની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન તત્વ આવેલું છે જે શરીરમાં શિથિલન અને સંકોચન કરવામાં મદદ કરતું હોય છે. સાથે સાથે આ પેશી જે છે એ આપણા શરીરમાં એક જગ્યાએ બીજી જગ્યાએ હલનચલન કરવા માટે, પ્રચલન કરવા માટે 100% મદદ કરતી હોય છે. હવે સ્નાયુ પેશીના કુલ 3 પ્રકાર છે. રેખિત સ્નાયુ જેનું બીજું નામ છે કંકાલ યા ઐચ્છિક સ્નાયુ પણ એને કહી શકાતું હોય છે. બીજું છે અરેખિત સ્નાયુ પેશી જેનું બીજું નામ છે સરળ સ્નાયુ પેશી. બીજું છે હદ સ્નાયુ. ત્યાર પછી એના આપણે તફાવત જોઈશું. સૌથી પહેલા રેખિત સ્નાયુ કોને કહેવામાં આવતું છે, જેને કંકાલ પેશી તરીકે પણ ગણવામાં આવે, ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ગણવામાં આવે છે. તો સૌથી પહેલા આ રેખિત સ્નાયુ પેશી જે છે એ આપણા શરીરની અંદર સ્નાયુબંધ એટલે કે કંકાલ હાડકા સાથે જોડાણ ધરાવતી છે. શરીરની અંદર ગતિશીલતા જાળવવી હોય, શરીરને મૂવમેન્ટમાં રાખવું હોય તો એ પ્રાપ્ત કરવામાં આ પેશી આપણે સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય છે. તેથી આ પેશી જે છે એને આપણે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ગણી શકતા. શરીરમાં જો હાડકા બરાબર ગોઠવાયેલા હશે, સ્નાયુ બરાબર ગોઠવાયેલા હશે તો શરીર 100% ગતિમાં રહેશે જરૂરથી. તો આ પેશી શરીરની અંદર અસ્થિ એ સાથે જોડાયેલી છે, સારી રીતે ગતિશીલતા પ્રાપ્તમાં મદદ પણ કરતી છે. આ પેશીનું મુખ્ય કાર્ય છે હલનચલન કરવાનું છે. અને આ બીજું કે આ પેશી જે છે એ પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન છે. એટલે પ્રાણી જે ઈચ્છા વ્યક્ત કરે એ મુજબ આ સ્નાયુ પેશી કામ કરતી જોવા મળતી હોય છે. એટલે આપણી ઈચ્છા અનુસાર જરૂરત પ્રમાણે તે ગતિ કરી શકતો હોય છે અને જે કાર્ય આપણે રોકી શકવા માંગતા હોય એ કાર્ય પણ આપણે રોકી શકતા હોવાને પણ આપણે આ જે પેશી જે છે એના આપણે ઐચ્છિક પેશી એટલે આપણી ઈચ્છા મુજબ કામ કરતી પેશી તરીકે આપણે ગણી શકતા હોય છે.
સૂક્ષ્મદર્શક યંત્રની જોતા સૂક્ષ્મદર્શકમાં જોતા પેશી જે છે એના સ્નાયુતંતુઓ એકંદરે ઘેરા રંગના અને કઈ તો ઝાંખી આડી પટ્ટીઓ જેવા દેખાવમાં જોવા મળતા હોય છે, તેથી તેને રેખીય સ્નાયુ તરીકે પણ આપણે ગણી શકતા હોય છે. સૂક્ષ્મદર્શક યંત્રમાં આ પેશીને જોતા આ પેશીની અંદર એકાંતરે ઘેરી અને ઝાંખા રંગની આડી રેખાઓ પટ્ટી જે જોવા મળતી હોય છે તેને રેખીય સ્નાયુ પેશી તરીકે પણ ગણવામાં આવે છે. હવે સ્નાયુ પેશી ક્યાં જોવા મળતી હોય છે? તો કે જે આપણા શરીરમાં ઉપાંગોમાં, શરીરની દિવાલમાં, જીભમાં અને કંઠનળીમાં મોટેભાગનું સ્થાન જોવા મળતું હોય છે. આ પેશીના તંતુઓ જે છે પ્રમાણમાં લાંબા છે, નળાકાર છે, અશાખિત છે અને ઘણા બધા બહુકોષ કેન્દ્રીય ધરાવનારું એક આ પેશી તરીકે ગણી શકાતું હોય છે. તો સ્નાયુ પેશી આપણા શરીરમાં ક્યાં જોવા મળે છે? આપણા શરીરમાં ઉપાંગોમાં, શરીર દિવાલમાં, જીભમાં અને કંઠનળીમાં જોવા મળતી હોય છે. આ પેશી ના જે તંતુઓ જે છે એ લાંબા છે, ત્રાકાકાર ધરાવનારા છે, નળાકાર છે, અશાખિત છે અને એક કરતાં વધુ બહુકોષી કેન્દ્ર તરીકે ધરાવતા બની શકાતા હોય છે. બીજો પ્રકાર છે અરેખીય સ્નાયુ એટલે કે સરળ સ્નાયુ. આ પેશીના સ્નાયુઓ જે છે પ્રમાણમાં સહેલા છે, સરળ છે, બરાબર, અને પેશીની રચના જે છે એકદમ સરળ હોવાના પરિણામે આપણે સરળ પેશી તરીકે પણ ગણી શકતા હોય છે. આ પેશી આપણા શરીરમાં આંખની કીકીની અંદર, મૂત્રવાહિનીમાં, ફેફસાની શ્વાસ વાહિનીમાં, અન્નનળીમાં અને રુધિરવાહિની દિવાલમાં જોવા મળતી હોય છે. તો અરેખીય સ્નાયુની પેશી આપણા શરીરમાં આંખની કીકીમાં, મૂત્રવાહિનીમાં, ફેફસાની શ્વાસ વાહિનીમાં, અન્નનળીમાં અને રુધિરવાહિની દિવાલમાં મોટેભાગે જોવા મળતી હોય છે. અને લક્ષણો આપણે જોઈએ. પેશીની રચના સરળ જે આપણા શરીરમાં જેટલા બી સ્નાયુઓ છે એના અનુસંધાનમાં આ પેશીના સ્નાયુઓ ખૂબ જ સરળ છે અને તેથી એને સરળ પેશી તરીકે પણ ગણવામાં આવે છે. અરેખીય સ્નાયુઓ તંતુઓ જે છે એ એકકોષી છે, ત્રાકાકાર વર્ણ છે, ચપટા છે અને એક છેડથી કઈ વખતે સાંકડા છે અને મધ્યમાં પહોળા છે. બીજું લક્ષણ મહત્વનું છે, આ બંને પેશી જે છે એના તંતુઓ જે છે એ ત્રાકાકાર, એકકોષી, ચપટા, એક છેડે સાંકડા અને મધ્યમાં એટલે કે વચ્ચે પહોળા જોઈ શકાતા હોય છે. આ બંને પેશીના તંતુઓ જે છે એ માત્ર એક કોષ ધરાવતા છે, એટલે કે એક કોષ કેન્દ્ર તરીકે ગણી શકાતા હોય છે. એની અંદર આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખીય સ્નાયુ તરીકે પણ ગણવામાં આવે. એને અરેખીય સ્નાયુ એટલા માટે કહેવામાં આવે કે એની અંદર આછા કે ઘેરા રંગના આડા પટ્ટાઓ આવેલા હોતા નથી, તેથી એને અરેખીય સ્નાયુ તરીકે પણ ગણવામાં આવે છે. હવે અન્નનળીની અંદર ખોરાકનું વહન કરવાનું હોય, રુધિરવાહિની અંદર લોહીનું વહન કરવાનું હોય, એ આપણી ઈચ્છા મુજબ થતું હોતું નથી, તેથી એને ઐચ્છિક સ્નાયુ તરીકે પણ ગણી શકાતું હોય છે. આપણી ઈચ્છા અનુસાર એ શરૂ પર થતી હોતી નથી, બંધ પર થતી હોતી નથી. અરેખીય સ્નાયુ પેશી જે છે એ આવી પ્રકારની ગતિ કે ગતિશીલતાનું નિયંત્રણ કરતી હોય છે અને તેથી એને અનૈચ્છિક આપણી ઈચ્છા મુજબ કામ ન કરતી એવી પેશી તરીકે પણ આપણે ગણી શકતા હોય છે. ત્રીજી જે હૃદય સ્નાયુ પેશી પણ કહેવામાં આવે. હૃદયના સ્નાયુ સાથે જોડાયેલી એટલે હૃદય સ્નાયુ પેશી તરીકે ગણવામાં આવતી હોય છે. આ પેશી જીવનભર લયબદ્ધ રીતે કામ કરતી જોવા મળે, જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આ હૃદય સ્નાયુની પેશી કામ કરતી જોવા મળતી હોય છે. બીજું છે કે આ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ગણવામાં આવે કે આપણી ઈચ્છા મુજબ હૃદય ધબકારા થતા નથી, લોહીનું વહન થતું નથી, તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ગણવામાં આવે છે. હૃદય સ્નાયુ પેશીની અંદર એના જે તંતુઓ જે છે, એના કોષો જે છે એનો આકાર નળાકાર છે, શાખિત છે અને એક કોષ કેન્દ્રીય ધરાવનાર તંતુ પેશી તરીકે ગણી શકાતું હોય છે. તો હૃદય સ્નાયુ તંતુઓની અંદર એનો આકાર જે નળાકાર છે, શાખિત છે અને એક કોષ કેન્દ્રીય તરીકે પણ એને ગણી શકાતું હોય છે. હવે મુખ્ય પેશી જે શરીરની એ છે ચેતાપેશી, જેનું સ્થાન ખાલી રહેવાનું છે. એની અંદર સૌથી મહત્વના બે તત્વો છે અક્ષતંતુ અને શિખાતંતુ, જે એના મુખ્ય પ્રવર્તક તરીકે ગણી શકાતા હોય છે. ચેતાપેશી આપણા શરીરમાં મોટેભાગે મગજ, કરોડરજ્જુ
અને શરીરમાં જેટલી બી ચેતાઓ આવેલી છે એની સાથે જોડાયેલી છે. તો આપણા શરીરમાં ચેતાપેશીઓ મગજ અને મસ્તિષ્ક, કરોડરજ્જુ અને જ્યાં જ્યાં આપણા શરીરમાં ચેતાઓ આવેલી છે ચામડીઓ ત્યાં ત્યાં જોવા મળતા છે. ચેતાપેશીના કોષોને આપણે ચેતાકોષ તરીકે કહેતા છે, એટલે કે ચેતાપેશીના દરેક કોષ જે છે એને આપણે ચેતાકોષ તરીકે ગણી શકતા હોય છે. ચેતાકોષની રચનાની અંદર બે પ્રકારના કોષ જોવા મળે છે, એક શિખાતંતુઓ અને અક્ષતંતુ તરીકે જોવા મળતા હોય છે. સામાન્ય ચેતાકોષની અંદર કોષ કેન્દ્ર અને કોષ રસ એમ બે આવેલા હોય છે અને ચેતાકોષો જે છે એ પ્રમાણમાં લાંબા અને પાતળા આમ બે પ્રકારના કોષો એ ધરાવતી હોય છે. ફરીવાર ચેતાકોષની રચનામાં ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલો છે. ચેતાકોષના જે કોષો જે આવેલા છે એ પ્રમાણમાં લાંબા છે અને પ્રમાણમાં પાતળાઓ અને ઘણી બધી શાખાઓમાં નીકળતા જોઈ શકાતા હોય છે. તો ચેતાકોષની અંદર બે પ્રવર્તો જોવા મળે, અક્ષતંતુ પ્રવર્તો અને શિખાતંતુ પ્રવર્તો તરીકે જોઈ શકાતા હોય છે. અક્ષતંતુ જે છે આ પ્રકારના ચેતાકોષો જે છે એ પ્રમાણમાં લાંબા પ્રવર્તો ધરાવે છે, જ્યારે શિખાતંતુ જે છે એ ખૂબ જ નાની યા ઓછી શાખા ધરાવનારા એ પ્રવર્તો તરીકે ગણી શકાતા હોય છે. એટલે કે ચેતાતંતુમાં લાંબા અને નાના એ બંને પ્રકારના જે પ્રવર્તો આવેલા છે જેને આપણે અક્ષતંતુ કહેતા હોય શિખાતંતુ તરીકે ગણી શકતા હોય છે. હવે શરીરની અંદર ચેતાકોષની લંબાઈ કેટલી જોવા મળતી હોય છે? તો શરીરમાં એક ચેતાકોષની લંબાઈ કમસે કમ 1 મીટર જેટલો લાંબો એ કોષ ધરાવતો જોવા મળતો હોય છે. ચેતાકોષ બને કેવી રીતે છે? તો ચેતાકોષ બનવા માટે મુખ્ય કારણ છે એની અંદર આવેલા અક્ષતંતુઓ જે છે એ અક્ષતંતુઓ પેશા સર્જક પેશી જે છે એની સાથે જોડાતા હોય છે અને જોડાઈને એ ચેતાઓ નિર્માણ કરતા હોય છે. તો આપણા શરીરમાં એ જાણવું ખૂબ જરૂરી છે કે ચેતાઓ કેવી રીતે તૈયાર થતી હોય છે. તો આપણા શરીરમાં આવેલી ચેતાઓ જે છે એ અક્ષતંતુઓ જે છે એ અક્ષતંતુઓ સાથે આ સર્જક પેશી જોડાતી હોય છે અને જોડાઈને પછી અલગ અલગ પ્રકારની ચેતાઓ આપણા શરીરમાં બનવામાં મદદ કરતી હોય છે. ચેતાકોષનું કાર્ય શું છે? તો શરીરની અંદર જેટલી બી ઉત્તેજના ઉત્પન્ન થાય એ ઉત્તેજનાને ઝડપથી અનુભૂતિ કરાવવાનું, ત્યારબાદ એ કોષો આપણા શરીરની અંદર જેટલી ઝડપી ઉત્તેજના ઉત્પન્ન થાય એ ચેતાના સંદેશાઓને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં લઈ જવાનું અને તે કાર્ય કરવાનું આપણે સૂચન આ ચેતાકોષો આપતા હોય છે. એટલે શરીરમાં કોઈ બી જગ્યા પર સંદેશા પહોંચાડવાના હોય ખૂબ જ ઝડપથી તો ચેતાપેશીઓ આ કામ ખૂબ ઝડપથી કરતા હોય છે અને શરીરના એક ભાગમાં બીજા ભાગમાં આ સંદેશાઓનું વહન ખૂબ જ ઝડપથી ચેતાપેશી કરતી જોવા મળતી હોય છે. ટૂંકમાં ચેતાઓ જે છે એ ઉર્મી વેગને આનંદના, સુખના, દુઃખના એવા કોઈ બી ભાવો હોય એ આપણી ઈચ્છા મુજબ આપણા શરીરના હલનચલનમાં પણ 100% મદદ કરતી હોય છે. સ્નાયુની અંદર હલનચલન ઉપરાંત ગતિશીલતા જે છે એ આપવા માટેનું કામ પણ ચેતાપેશી કરતું હોય છે. ચેતાપેશી સૌથી અગત્યનું કાર્ય છે શરીરમાં હલનચલન કરવું, સંદેશાઓ લઈ જવા, લાવવા, મોકલવા અને શરીરને હંમેશા ગતિશીલ રાખવું એનો મુખ્ય ઉદ્દેશ ગણાતો હોય છે. સામાન્ય બધા પ્રકારના સજીવો જે છે એમાં ચેતા અને સ્નાયુ પેશીનું એક કાર્યક્ષમ સંયોજન પણ જોવા મળતું હોય છે. આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીઓમાં ઝડપી ઉત્તેજના પૂર્ણ કરવામાં 100% મદદ કરતો હોય છે. હવે અલગ અલગ પ્રકારની પેશીઓ જે છે એના વિશે આપણે આગલા તફાવત મુદ્દો જોઈએ. સૌથી પહેલા કાષ્ઠી અને અસ્થિ વચ્ચે શું તફાવત છે? અસ્થિ અને કાષ્ઠી વચ્ચે શું તફાવત છે? તો સૌથી પહેલા અસ્થિ જે છે એ ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક છે, જ્યારે કાષ્ઠી જે છે એ ઘન છે, આંશિક દ્રષ્ટિએ કઠણ છે અને સ્થિતિસ્થાપક છે. અસ્થિ જે છે એના પેશી કોષોને આપણે અસ્થિ કોષો કહેતા હોય છે અને કાષ્ઠીના પેશી કોષોને આપણે કાષ્ઠી કોષો કહેતા હોય છે. બીજું અસ્થિ જે છે એને જનરલી આપણે વાળી શકતા નથી. કાષ્ઠી જે છે એને આપણે વાળી શકતા હોય છે. અસ્થિ એટલે હાડકાઓનું નિર્માણ કરવામાં આપણે સૌથી મહત્વનો ભાગ ભજવતો છે અને શરીરના મુખ્ય આધાર આપતો હોય છે. જ્યારે કાષ્ઠી જે છે એ અસ્થિઓના જે સાંધાઓ જે છે એને લીસા કરવાનું કામ કરતો હોય છે. બીજો એક તફાવત એ તો કાષ્ઠી અને અસ્થિ વચ્ચે આપણે તફાવત જોઈએ જે ઘન છે, બરડ છે, અસ્થિતિસ્થાપક છે. કાષ્ઠી જે છે ઘન છે, આંશિક દ્રષ્ટિએ કઠણ છે અને અસ્થિતિસ્થાપક છે. બીજું અસ્થિ જે છે વાળી શકાય છે,
કાચી વાળી શકાતા નથી. અસ્થિના કોષો પેશી કોષોને આપણે અસ્થિ કોષો કહીશું અને કાચીના કોષોને આપણે કાચી કોષો તરીકે ગણીશું. આપણા શરીરમાં આધાર દ્રવ્ય તરીકે અસ્થિ ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલું છે. જ્યારે કાષ્ઠીમાં આ પ્રકારનું દ્રવ્ય એ શર્કરા અને પ્રોટીનનું બને જોવા મળતું હોય છે. શરીરના આધાર કરવાનું કામ અસ્થિ કરતી હોય છે, જ્યારે શરીરના અસ્થિઓને દિશા કરવાનું કામ એ કાષ્ઠી કરતું હોય છે. બીજો પ્રકાર છે રેખિત સ્નાયુ કોને કહેવાય અને અરેખિત સ્નાયુ કોને કહેવામાં આવતો છે. રેખિત સ્નાયુ એ એચિક સ્નાયુ તરીકે ગણી શકાતા હોય છે. અરેખિત સ્નાયુ અનૈચ્છિક સ્નાયુ તરીકે ગણી શકાતા હોય છે. રેખિત સ્નાયુઓ છે એ શરીરના હાથ પગના હલનચલન સાથે જોડાયેલા છે, જ્યારે અરેખિત સ્નાયુઓ છે એ અન્નનળીમાં ખોરાકનું વહન કરવાનું હોય, રુધિરનું વહન કરવાનું હોય એની સાથે સંકળાયેલ જોવા મળતું હોય છે. બીજું, રેખિત સ્નાયુઓ છે એ હાડકા સાથે ચોંટેલું હોય છે, તેથી એને કંકાલ સ્નાયુ તરીકે પણ ગણવામાં આવતું હોય છે. જ્યારે અરેખિત સ્નાયુઓ છે એ સ્કરણ પેશી સ્નાયુ સાથે તરીકે ગણી શકાતું હોય છે. ફરી રેખિત સ્નાયુ જે છે એ એચિક સ્નાયુ છે અને અરેખિત સ્નાયુ જે છે એ પ્રમાણમાં અનૈચ્છિક સ્નાયુ તરીકે ગણી શકાતું હોય છે. રેખિત સ્નાયુ છે એ હાથ પગના હલનચલન સાથે જોડાયેલું છે. અરેખિત સ્નાયુ જે છે એ અન્નનળીની અંદર ખોરાકના વહન, રુધિરવાહિનીનો રુધિર પ્રવાહનો વહન સાથે પણ જોડાયેલું છે. બીજું છે કે આ પ્રકારના કોષ જે છે એ મોટે ભાગે એટલે કે રેખિત સ્નાયુના કોષો જે છે એ બહુકોષ કેન્દ્રીય ધરાવતા હોય છે, જ્યારે અરેખિત સ્નાયુઓ જે છે માત્ર એક જ પ્રકારના એક કોષીય કેન્દ્ર ધરાવતા ગણી શકાતા હોય છે. બીજું છે કે રેખિત સ્નાયુઓ છે એ હાડકા સાથે શરીરમાં જોડાયેલા હોવાને કારણે એટલે કંકાલ સ્નાયુ પેશી પણ ગણવામાં આવે, જ્યારે અરેખિત સ્નાયુને આપણે સરળ પેશી તરીકે પણ ગણી શકતા હોય છે. ત્રીજો એક પ્રકાર છે સ્નાયુબંધ અને અસ્થિબંધ જેને કહેવાય એ આપણે લઈએ તો બે હાડકાઓ જે છે, બે અસ્થિઓ જે છે એને એકબીજા સાથે જોડતી એક સંયોજક પેશી છે. સ્નાયુ જે છે એ સ્નાયુઓ અને અસ્થિને જોડતી એક પેશી છે. અસ્થિબંધ જે ખૂબ જ મજબૂત છે અને સ્થિતિસ્થાપક પણ જરૂરી છે, જ્યારે સ્નાયુબંધ જે છે એ મજબૂત તો છે પરંતુ મર્યાદિત સ્વરૂપમાં વળી શકે એવી એક પેશી તરીકે કરી શકાતી હોય છે. અસ્થિબંધ જે છે એ એની અંદર આંતરકોષીય આધાર દ્રવ્ય જે છે ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે, જ્યારે સ્નાયુબંધની અંદર આ પ્રમાણ જે છે એ એનાથી પણ વધારે જોઈ શકાતું હોય છે. તો અસ્થિબંધ અને સ્નાયુબંધ આપણે તપાસમાં ફરી જોઈએ. બે અસ્થિઓને એકબીજા જોડતી એક સંયોજક પેશી છે. બે સ્નાયુઓ અને હાડકાને જોડતી એક સંયોજક પેશી એટલે કે સ્નાયુબંધ છે. અસ્થિબંધ મજબૂત અને સ્થિતિસ્થાપક છે, જ્યારે સ્નાયુબંધ મજબૂત જરૂરી છે પરંતુ મર્યાદિત રીતે વળી શકે તે જોવા મળતું હોય છે. અસ્થિબંધના આધારક જે દ્રવ્ય જે છે એ ખૂબ થોડા પ્રમાણમાં એટલે કે મધ્યમ પ્રમાણમાં જોવા મળતું હોય છે, જ્યારે સ્નાયુબંધની અંદર આ આધારક કોષીય દ્રવ્ય જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં જોઈ શકાતું હોય છે. તો આજે આપણે પ્રકરણ 6 ની અંદર સંયોજક પેશીના લક્ષણો, કાર્યો, એના પ્રકારો અને પ્રકારો સાથેના તફાવતો આપણે અહીંયા આજે જોયા. હવે તમારે નોટની અંદર પ્રાણી પેશીના પ્રકારો, તેની રચના, તેના તફાવત વિશે હોમવર્ક તરીકે લખવાનું છે.